હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું તમને બજારમાં મોહનથાળ મળે એવો જ મોહનથાળ ઘરે કેવી રીતે બનાવવો, લોટનો ધાબો કેવી રીતે દેવો અને લોટને કેવો શેકવો અને ચાસણી કેવી બનાવવી એ બધું જ તમને આ વિડીયોમાં બતાવીશ. તો મારો વિડીયો એન્ડ સુધી જોજો. અત્યારે મેં 2 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. આ કપના મેજરમેન્ટ પ્રમાણે મેં લોટ લીધો છે. લોટ અત્યારે મેં જાડો લીધો છે. તમે ઝીણો પણ ચણાનો લોટ લઈ શકો છો. હવે ચણાના લોટમાં હું ધાબો આપીશ. ધાબો આપવો ખાસ જરૂરી છે, જેથી કરી તમારું મોહનથાળ એકદમ દાણેદાર બને. અત્યારે મેં 3 ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી લીધું છે અને એમાં 3 ટેબલ સ્પૂન જેટલું નવશેકું દૂધ ઉમેરીશ અને એને બરાબર હલાવી મિક્સ કરી અને એ લોટમાં એડ કરી એનો ધાબો આપીશ. તમારે એને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે લોટમાં એ થોડું થોડું એડ કરી એને હું બરાબર સરખી રીતે મિક્સ કરીશ. તમારે આ પોઈન્ટ્સનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે એકદમ બધું ઘી દૂધ એડ નથી કરી દેવાનું. 2 પાર્ટમાં કરીને જ એડ કરવાનું છે, જેથી કરી તમે સરખી રીતે એનો ધાબો આપી શકો છો કે હું બંને હાથથી એને મસળી રહી છું. આવી રીતે મસળીને જ તમારે ધાબો આપવાનો છે. ધાબો સરસ રીતે દેવાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે હું એને બરાબર પ્રેસ કરીને ઢાંકીને 20 થી 25 મિનિટ રાખીશ. ઓછામાં ઓછું તમારે 20 થી 25 મિનિટ એને રાખવાનું છે. 20 થી 25 મિનિટ થઈ ગઈ છે. હવે લોટને હું બરાબર સરખી રીતે મિક્સ કરી લઈશ અને પછી એને ચાળી લઈશ. સરખી રીતે મિક્સ કરીને ગાંઠા બધા એના તોડી લેવાના છે. હવે એક થાળી લીધી છે, એની ઉપર મેં સ્ટીલની ચાળણી રાખી છે અને એમાં હું લોટ ઉમેરી દઈશ અને પછી એને હાથથી મસળી અને ચાળી લઈશ. તમે સ્ટીલની ચાળણીની જગ્યાએ ઘઉંનો આંક આવે છે એ પણ લઈ શકો છો, પણ લોટને ચાળવો ખાસ જરૂરી છે, જેથી કરી એમાંથી બધા લમ્સ નીકળી જાય અને એકદમ દાણેદાર લોટ બની જાય. લોટ ચડાઈને રેડી થઈ જવા આવ્યો છે, તમે જોઈ શકો છો. આવી રીતે તમારે ચાળી લેવાનો છે. તમે જોઈ શકો છો કેટલો સરસ દાણેદાર બન્યો છે. હવે હું એને શેકી લઈશ. એક કડાઈ લીધી છે. કડાઈમાં મેં પહેલાં 1 કપ ઘી ગરમ કરી લીધું હતું અને હવે 1 કપ ઘી એ કડાઈમાં હું ઉમેરી દઈશ. જો તમારો લોટ 2 કપ હોય તો તમારે ઘી 1 કપ લેવાનું છે. હવે ચાળેલો લોટ ઘીમાં ઉમેરી દઈશ અને એને સ્લો મીડિયમ આંચ ઉપર શેકી લઈશ. તમારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની નથી, એ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જેટલું તમે સ્લો મીડિયમ પર લોટને શેકશો એટલો મોહનથાળ તમારો સરસ બનશે. લોટને શેકાવામાં તમારે જરા પણ જલ્દબાજી કરવાની નથી. જો તમે ફાસ્ટ ફ્લેમે લોટને શેકશો તો તમારો લોટ બળી જશે અને મોહનથાળ જેવું ટેક્સચર નહીં લાગે અને એનો ટેસ્ટ પણ મોહનથાળ જેવો નહીં લાગે. તમે જોઈ શકો છો કે લોટ શેકાવા આવ્યો છે. લાઇટ બ્રાઉન કલરનો લોટને તમારે શેકવાનો છે. હવે આપણે આમાં માવો ઉમેરવાના નથી. એ માટે માવા જેવો ટેસ્ટ આવે અને બાર જેવો મોહનથાળ કણીદાર બને એની એક ટિપ્સ આપું છું. તમારે 1/4 કપ જેટલું દૂધ લેવાનું છે અને થોડું થોડું કરી તમારે આ લોટના મિશ્રણમાં એડ કરવાનું છે. જ્યારે દૂધ બળી જાય બધું જ પછી જ બીજું દૂધ એડ કરવાનું છે. એ પહેલાં તમારે દૂધ બીજું એડ કરવાનું નથી અને એકી સાથે પણ દૂધને એડ કરવાનું નથી. જો તમે એકી સાથે દૂધ એડ કરી દેશો તો તમારો મોહનથાળની જગ્યાએ શીરો બની જશે. હવે પાછું ફરીથી થોડું દૂધ એડ કરીશ અને એકદમ સ્લો મીડિયમ ફ્લેમ ઉપર એને શેકીશ. જ્યાં સુધી દૂધ બળી જાય ત્યાં સુધી તમારે એને શેકવાનું છે. 2 કપ લોટમાં આશરે 1/4 કપ જેટલું દૂધ જોશે. તમે જોઈ શકો છો કે લોટનો કલર પણ થોડો થોડો બદલાવા લાગ્યો છે. પહેલાં હતો લાઇટ બ્રાઉન કલર, હવે થોડો એનાથી સહેજ વધારે લાઇટ બ્રાઉન થયો છે. હવે જે દૂધ બચ્યું હતું એ પણ એડ કરી દઈશ. બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી તમારે લોટને શેકી લેવાનો છે.
જરા પણ દૂધનો ભાગ લોટમાં રહેવો ન જોઈએ. તમે જોઈ શકો છો કે ધીમે ધીમે દૂધ બધું જ બળી જવા આવ્યું છે અને લોટ સરસ શેકાઈને રેડી થઈ ગયો છે. આવો લોટ તમારે શેકવાનો છે. બન્યો છે ને એકદમ દાણેદાર. હવે હું ચાસણી બનાવીશ. એ માટે તપેલીમાં 1 કપ ખાંડ લીધી છે અને અડધો કપ પાણી લીધું છે. પાણી તમારે અડધો કપ જ લેવાનું છે. જો તમે વધારે પાણી લેશો તો તમારી ચાસણી બનવામાં વાર લાગશે અને તમારું મોહનથાળ એકદમ લૂસ બની જશે. હવે એમાં થોડું કેસર એડ કર્યું છે. કેસરનો સ્વાદ લાવવા માટે અને એનો કલર લાવવા માટે, કારણ કે અત્યારે આપણે મોહનથાળમાં કોઈ ફૂડ કલર એડ કરવાના નથી. તમે જોઈ શકો છો કે સરસ રીતે કેસરનો કલર ચાસણીમાં આવી ગયો છે. હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલું એલાયચી જાયફળનો પાવડર એડ કરીશ. હવે ચાસણી આવી ગઈ છે કે કેમ એ તમારે જોવું હોય તો 2 આંગળીની વચ્ચે તમારે ચાસણી લેવાની છે અને એનો તાર બનાવવાનો છે. તાર તમારે જાડો જ બનાવવાનો છે, એટલે કે આશરે 1.25 તાર જેટલી ચાસણી તમારી થવી જોઈએ. જો તમે 1 તારની ચાસણી બનાવશો તો તમારે મોહનથાળને ઓવરનાઇટ રાખવો પડશે, તો જ સવારે તમારો મોહનથાળ જામીને તૈયાર થઈ જશે. એટલે કે ચાસણી તમારી થોડીક જાડી હોવી જોઈએ, 1.25 તારની. હવે ચાસણીને મેં મિશ્રણમાં એડ કરી દીધું છે અને એને હલાવી લેવાનું છે. જો તમારી ચાસણી પરફેક્ટ હશે તો તમારો મોહનથાળ એકદમ બાર જેવો બનશે. તમે જોઈ શકો છો કે ચાસણી સરસ રીતે મોહનથાળના મિક્સ થઈ ગઈ છે. હવે એક થાળી લીધી છે અને એમાં મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે. હવે બધો જ મોહનથાળનો હું અંદર ઉમેરી દઈશ અને સરસ રીતે તાવીથાથી એને પ્રેસ કરી દઈશ. મોહનથાળ સરસ રીતે શેકાણો છે એટલે એનું ઘી થોડું રિલીઝ થશે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વધારાનું ઘી તમે કાઢી પણ શકો છો. ફ્રેન્ડ્સ, પહેલાં તો મોહનથાળમાં ઘી ઉપર જ નાખવામાં આવતું હતું, પણ હવે આપણે બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છીએ એટલે આપણે ઘીનો યુઝ ઓછો કરીએ છીએ. હવે હું એને બદામની કતરણથી ગાર્નિશિંગ કરીશ. જો તમારે આની ઉપર ઘીનો થર રાખવો હોય તો મોહનથાળ થોડો ઠંડો થઈ જાય પછી જ એની ઉપર ઘીનું લેયર કરવાનું છે અને પછી એને સેટ કરવા મૂકવાનો છે, તો ઘીનું લેયર ઉપર આવી જશે. હવે આને હું 4 થી 5 કલાક માટે ઠંડો કરીશ. તમે થોડા નવશેકામાં એના આંકા પાડી શકો છો, જેથી કરી તમારા આંકા સરસ પડી જાય. અત્યારે થોડો ગરમ નવશેકો છે ત્યાં હું એના આંકા પાડી લઈશ. પછી સાવ ઠંડો થઈ જાય પછી એના પીસ કરીશું. બન્યો છે ને ટેસ્ટી, યમ્મી. હવે હું તમને મળીશ નવા વિડીયોની સાથે. બાય બાય.